અમરેલી માહિતી કચેરી ખાતે કલેક્ટર શ્રી ડી.એ. સત્યાના વરદ હસ્તે ચૂંટણી અનુલક્ષીને મીડિયા સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ઊભું કરેલ મીડિયા સેન્ટરનું કલેક્ટર શ્રી ડી.એ. સત્યાએ ઉદ્ઘાટન કર્યું હતું। ચૂંટણી દરમિયાન પ્રચાર માધ્યમો અને લોકોને વિસ્તૃત માહિતીઓ સરળતાથી મળે એવા અભિગમથી ચૂંટણી કમિશનના માર્ગદર્શન મુજબ મીડિયા સેન્ટરમાં રજૂ થયેલ માહિતી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમોને ખૂબ ઉપયોગી નીવડશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી। મીડિયાના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક ડી.એલ. બસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું। આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાવલે મતદાર જાગૃતિ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી। અધિક નિવાસી કલેક્ટર પંકજ ઠાકર, ગ્રામ વિકાસ નિયામક અક્રુવાલા, પ્રાંત અધિકારી શ્રી બારૈયા, નાયબ ચૂંટણી અધિકારી શ્રી પટેલ, નાયબ કલેક્ટર શ્રી પરમાર, ડિઝાસ્ટર મામલતદાર શીતલબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મીડિયા સેન્ટરના ઇન્ચાર્જ સિનિયર સબ એડિટર જી.વી. દેવાણી, એન.એન. જેઠવા, માહિતી મદદનીશ દિવ્યાબેન છાંટબાર, ભૂપતભાઈ પાથર, મધુસૂદનભાઈ ધડુક, નારાયણભાઈ લખધીર, મુકેશભાઈ ભટ્ટ, શ્રી રાજ્યગુરુ, મનસુખભાઈ રાઠોડ, ભૂપતભાઈ બસિયા, હિંમતભાઈ વાઘેલા સહિતે કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। શરૂ થયું છે એનાથી આપણે એક દિવસ પાછળ રહી ગયા, કારણ કે એક મીટિંગ સાહેબને અગત્યની હતી ગાંધીનગરમાં, તો એની પહેલા આપણે એ પણ કામ પૂરું કરી દે। મીડિયાના બધા જ મિત્રોનો સહકાર આ તમામ બાબતોમાં માહિતી ખાતાને પૂરેપૂરો મળે છે અને ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી આવો નવો તમારા તરફથી સહકાર મળે એવી પણ સૌની પાસે મારી વિનંતી મારે માહિતી વિભાગના સૌ મિત્રોને અભિનંદન આપવા છે કે એમણે સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્યની સ્થાપનાથી જેટલી વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે એ તમામનો ડેટા મીડિયાના મિત્રોને હાથ મોગો તુરંત જ મળી ગયો। 1962ની ચૂંટણીમાં કોણ ઊભા હતા, કેટલા મતો મળ્યા હતા, કોણ જીત્યું હતું, કોણ અલીક ઉમેદવાર હતા, 1962થી લઈ અને 2007 સુધીની વિધાનસભાની ચૂંટણીનો તમામ ડેટા એક સાથે એક જ સ્થળે તમને સૌને મળી રહે અને ચૂંટણીને રિલેટેડ કોઈ પણ સમાચારો માટે જુદી જુદી જગ્યાએ ફરવાનું ન બને અને એક જ સેન્ટર ઉપર તમને બધી માહિતી મળી રહે એ માટેનો એક નમ્ર પ્રયાસ કર્યો છે। 1990 પછીની બધી ચૂંટણીઓના ડેટા અત્યારે મૂકી દેવામાં આવ્યો છે। 1990 પહેલાંની ચૂંટણીઓની થોડી વિગતો પ્રિન્ટમાં છે, એકાદ બે દિવસમાં જેના ફ્લેગિંગ બોર્ડ તૈયાર થઈ જશે એ પણ અહીંયા લગાવી દેવામાં આવશે। આ ચૂંટણી પહેલાંના ડેટાની વાત છે। મતદાનના દિવસે પણ આ મીડિયા સેન્ટર અહીંયા 24 કલાક ચાલુ રહેશે। દર 2 કલાકના મતદાનના મહિલાઓ પણ કરે, કારણ કે એવરેજ આપણું 50થી 60% વચ્ચેનું મતદાન હોય છે, મહિલાઓ હંમેશા 10-12% પાછળ હોય છે મતદાન। આ વખતે આપણે સૌ સહિયારો પ્રયત્ન કરીને મહિલાઓ પણ એટલું જ મતદાન કરે અને અમરેલી જિલ્લાના સૌ મતદાર યાદીમાં નામ ધરાવતા મતદારો કોઈ પણ પ્રકારની ખલેલ વગર આસાનીથી ને સારી રીતે મતદાન કરી શકે એ માટેની વ્યવસ્થા માટે તંત્ર જે પ્રયત્નો કરે છે